નમસ્કાર દર્શક મિત્રો, મોડલ પેપર 17ની અંદર કુલ 50 પ્રશ્નો આપણે જોવાના છીએ. આવનારી પરીક્ષા માટે આપને ખૂબ જ ઉપયોગી થાય તેવા જ પ્રશ્નો આ વિડીયોની અંદર સામેલ કર્યા છે. બંધારણ, જનરલ નોલેજ, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગુજરાતની તેમજ ભારતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આ તમામ ટોપિક સાથે કુલ 50 પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોય તેવા પ્રશ્નો સાથે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો છેલ્લે સુધી જોડાઈ રહેજો. પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રગોપતાર નામનું વર્તમાન પત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રગોપતાર નામનું વર્તમાન પત્ર શરૂ કરનાર હતા દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી કે જેમણે 1854ની અંદર મુંબઈથી શરૂ કર્યું હતું. ક્યાંથી? મુંબઈથી. રાષ્ટ્રગોપતાર નામનું જે વર્તમાન પત્ર છે, દાદાભાઈ નવરોજી સાથે સાથે ખરશેદજી કામા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગોપતાર નામનું વર્તમાન પત્ર કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? દાદાભાઈ નવરોજી તો આવશે જ, સાથે સાથે ખરશેદજી કામા, જેમણે 1854ની અંદર મુંબઈથી શરૂ કર્યું હતું. પ્રશ્નની અંદર દાદાભાઈ નવરોજીની જગ્યાએ ખરશેદજી કામા આપેલું હોય તો પણ તમે યાદ રાખજો, નહીતર એવું થશે કે દાદાભાઈ નવરોજી આપણે ગોતશું અને મળશે નહીં, આપણે ટીક મારીને આવશું, ઉપરના એક પણ નહીં. એટલે રાષ્ટ્રગોપતાર નામનું જે વર્તમાન પત્ર છે, દાદાભાઈ નવરોજી અને ખરશેદજી કામા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું 1854માં. કંજક્ટિવાઇટિસ રોગ શરીરના કયા અંગ સાથે જોડાયેલો છે? કંજક્ટિવાઇટિસ રોગ છે એ શરીરના આંખ સાથે જોડાયેલો છે. આ રોગ થવાથી જે આંખનો કાળો ભાગ છે એ સફેદ થઈ જતો હોય છે. એટલે કંજક્ટિવાઇટિસ રોગ છે એ કોની સાથે જોડાયેલો છે? આંખ સાથે. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચની લાયકાત સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? સ્થાનિક સ્વરાજ્યની વાત કરીએ તો એમાં ગ્રામ પંચાયતની અંદર સરપંચ અને ઉપસરપંચ વિશેની લાયકાત વિશે આપને માહિતી આપી છે. એમાં પહેલું છે, ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ હોવી જોઈએ. કઈ બાબત એટલે કે કઈ વિધાન સાચું છે એ આપણે જોવાનું છે. તો એમાં પહેલું વિધાન છે એ ખોટું છે. ઓછામાં ઓછી 25 વર્ષ નહીં પરંતુ 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. એટલે પહેલું વિધાન ખોટું છે. ત્યારબાદ સરકારી કર્મચારી ન હોવા જોઈએ એ સાચું છે. ને 4/8/2005થી 2 કે તેથી વધુ બાળકો ના હોવા જોઈએ. 4/8/2005થી 2 કે તેથી વધુ બાળકો ન હોવા જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે બીજું અને ત્રીજું વિધાન છે એ સાચું છે. જવાબ છે એ. ટામેટામાં કયું એસિડ હોય છે? ટામેટાની વાત કરીએ તો ટામેટાની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે. ઓક્ઝેલિક નામનું એસિડ કેમાં હોય છે? ટમેટાની અંદર. જવાબ આવશે ડી. ગુજરાતના ગીરના જંગલમાં સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય કયું છે? ગુજરાતના ગીરના જંગલની અંદર સીદી માનવ સમુદાય છે એના દ્વારા જે ભજવાતું નૃત્ય એ છે ધમાલ નૃત્ય. જવાબ છે ડી, ધમાલ નૃત્ય. માનવ શરીરમાં વિટામિન એ ક્યાં સંગ્રહિત થાય છે? માનવ શરીરની અંદર વિટામિન એ ક્યાં સંગ્રહિત થાય છે? જવાબ આવશે ડી, યકૃત. યકૃતની અંદર વિટામિન એનો સંગ્રહ છે એ થતો હોય છે. અને આપણા શરીરની અંદર
જુદા જુદા જે વિટામિન છે એ વિટામિનની ભૂમિકા જુદી જુદી છે. એમાં ખાસ કરીને વિટામિન એ છે એ આંખ માટે ખૂબ જ ઉપયોગી છે, આંખની દ્રષ્ટિ માટે. એટલે માનવ શરીરમાં વિટામિન એ છે એ ક્યાં સંગ્રહિત થાય છે? યકૃતની અંદર. ત્યારબાદ એલઈડી બલ્બમાં એલઈડી એટલે શું? એલઈડી જે બલ્બ હોય એમાં એલઈડીનું ફૂલ ફોર્મ ટૂંકમાં કહીએ તો એનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ. ત્યારબાદ રમત અને રમતવીરની જોડીઓ યોગ્ય રીતે ગોઠવો. એમાં રમત અને રમતવીર વિશે આપણે જુદી જુદી જોડી આપી છે, એટલે કે રમતવીરનું નામ અને એમની સામે રમત આપેલું છે. તો પહેલું છે વિશ્વનાથ આનંદ. વિશ્વનાથ આનંદ છે એ ચેસ સાથે જોડાયેલા છે. વિશ્વનાથ આનંદ કોની સાથે જોડાયેલા છે? ચેસ સાથે. લિએન્ડર પેસ. લિએન્ડર પેસ છે એ ટેનિસ સાથે જોડાયેલા છે. નારાયણ કાર્તિકેય એ ફોર્મ્યુલા 1 સાથે જોડાયેલા છે. અને ધ્યાનચંદ એ હોકી સાથે જોડાયેલા છે. વિશ્વનાથ આનંદ ચેસ, લિએન્ડર પેસ ટેનિસ, નારાયણ કાર્તિકેય ફોર્મ્યુલા 1 અને ધ્યાનચંદ હોકી. નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી? નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ ગેસ નથી? તો કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે. જ્યારે નાઇટ્રોજન છે એ ગ્રીન હાઉસ ગેસમાં આવતો નથી. ગ્રીન હાઉસ ગેસમાં કયો આવશે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ. જવાબ આવશે ડી, નાઇટ્રોજન. ઈસરો કયા વર્ષ સુધીમાં શુક્ર ગ્રહ પર શુક્રયાન લોન્ચ કરશે? ઈસરો દ્વારા કયા વર્ષ સુધીમાં શુક્ર ગ્રહ પર શુક્રયાન લોન્ચ કરવા જઈ રહ્યું છે? જવાબ છે 2028માં. 2028ની અંદર ઈસરો દ્વારા શુક્ર ગ્રહ ઉપર શુક્રયાન છે એ લોન્ચ કરશે. અને આ જે ઈસરો છે એ ઈસરોની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસરોની સ્થાપના થઈ 1969માં. 1969 15 ઓગસ્ટ 1969. અને એમનું મુખ્ય મથક આવેલું છે બેંગ્લોર ખાતે. મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે. અને એમના અધ્યક્ષ, ઈસરોના અધ્યક્ષ કોણ છે? તો કે એસ સોમનાથ. એસ સોમનાથ એ એમના અધ્યક્ષ છે. ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? ભારત દેશને બાળ લગ્નમાંથી મુક્ત કરવા માટે કયા મંત્રાલયે બાલ વિવાહ મુક્ત ભારત નામનું અભિયાન છે એ શરૂ કર્યું છે? જવાબ છે સી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત નામનું અભિયાન છે શરૂ કરવામાં આવ્યું છે.
ત્યાર પછી આપણે એક વિધાન આપેલું છે, એ વિધાન કયા ન્યાયાધીશ દ્વારા કહેવામાં આવ્યું છે? વિધાન એવું છે કે મૂળભૂત અધિકારો બંધારણ દ્વારા આ દેશમાં લાદવામાં આવેલી લોકશાહી જીવન પદ્ધતિનો મજબૂત આધાર અને અવિભાજ્ય અંગ છે. મૂળભૂત અધિકારો છે એ બંધારણ દ્વારા દેશની અંદર લાદવામાં આવેલી લોકશાહી જીવન પદ્ધતિનો મજબૂત આધાર અને અવિભાજ્ય અંગ છે. આવું વિધાન કયા ન્યાયાધીશ દ્વારા કહેવામાં આવ્યું છે? જવાબ છે ન્યાયાધીશ ગજેન્દ્ર ગડકરી દ્વારા. ન્યાયાધીશ ગજેન્દ્ર ગડકરી. 13મો પ્રશ્ન છે, મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મિશન આદિત્ય L1 આદિત્ય L1 એમનો મુખ્ય હેતુ શું છે? તો કે એમનો મુખ્ય હેતુ છે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવો. સૂર્યના કોરોના એટલે કે જે સૂર્ય છે, સૂર્યની જે બહારની કિનારી છે, એ બહારની જે કિનારી છે એને શું કહેવામાં આવે છે? કોરોના. તો એનો અભ્યાસ કરવો એ મુખ્ય એમનો હેતુ છે. કોનો? તો કે આદિત્ય L1નો. ઈસવીસન 1822માં જૂનાગઢ ખાતે અશોકના શિલાલેખની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી? ઈસવીસન 1822ની અંદર જૂનાગઢ ખાતે જે આવેલો જે અશોકનો શિલાલેખ છે, એ શિલાલેખની સૌ પ્રથમ શોધ કોણે કરી હતી? તો એમની શોધ કરનાર છે જેમ્સ ટોડ. જવાબ છે બી, જેમ્સ ટોડ. વિદેશી હુંડિયામણ મેળવવા માટે અગત્યનું નિકાસ કરતું બેડી બંદર કયા જિલ્લામાં આવેલું છે? બેડી બંદર. બેડી બંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર આવેલું છે? જવાબ છે બી, જામનગર જિલ્લાની અંદર. જામનગર જિલ્લાની અંદર બેડી બંદર આવેલું છે. ગુજરાતના પુરાતત્વવિદ શ્રી હસમુખ સાકળિયાએ લાંધણજમાંથી પ્રાગ ઐતિહાસિક સ્થળના અવશેષો અને માનવ હાડપિંજરની શોધ કરી હતી. તો આ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? ટૂંકમાં કહીએ તો લાંધણજ એ કયા જિલ્લાની અંદર આવેલું છે કે જ્યાંથી શ્રી હસમુખ સાકળિયાએ પ્રાગ ઐતિહાસિક સ્થળના અવશેષો અને હાડપિંજરોની શોધ કરી હતી? તો એ લાંધણજ એ આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર. જવાબ છે ડી, મહેસાણા જિલ્લો. 17મો પ્રશ્ન છે, વલ્ભાચાર્યએ ખાલી જગ્યાનો ફેલાવો કર્યો હતો. એમાં ઓપ્શન છે વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, હિન્દુ ધર્મ કે બૌદ્ધ ધર્મ. વલ્ભાચાર્ય દ્વારા વૈષ્ણવ ધર્મનો છે એ ફેલાવો કરવામાં આવ્યો હતો. જવાબ છે એ. નીચેના પૈકી કયા મહાનુભાવનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય હતું? કયા મહાનુભાવનું મૂળ નામ ગદાધર ચટ્ટોપાધ્યાય? જવાબ છે બી, રામકૃષ્ણ પરમહંસ. રામકૃષ્ણ પરમહંસ કે જેમનું મૂળ નામ હતું ગદાધર ચટ્ટોપાધ્યાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના શાસન માટે સમ્રાટ અશોક દ્વારા કોની નિમણૂક કરવામાં આવી હતી? જવાબ છે તુષરૂપા. તુષરૂપાની નિમણૂક છે એ સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. જવાબ છે બી, તુષરૂપા. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે? મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ એ થયેલું છે ઈરાની શૈલીમાં. મોઢેરાનું સૂર્ય મંદિર છે કે જેનું બાંધકામ ભીમદેવ સોલંકી દ્વારા થયેલું છે. ભીમદેવ સોલંકી દ્વારા. ક્યારે? તો કે ઈસવીસન 1026માં
અને એનું બાંધકામ કોણે કરાવેલું તો કે ભીમદેવ સોલંકીએ. અને આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું નકશીકામ છે એ ઈરાની શૈલીની અંદર થયેલું છે. અને આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ આવેલું છે પુષ્પા નદીના કિનારે. પુષ્પા નદીના કિનારે. ડેસિબલનો ઉપયોગ નીચેનામાંથી કઈ માહિતી માટે થાય છે? ડેસિબલનો ઉપયોગ એ શેના માટે થાય છે? જવાબ છે અવાજની તીવ્રતા માપવા માટે. અવાજની તીવ્રતા માપવા માટે શું વપરાય છે? ડેસિબલ. નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? કઈ જોડી સાચી નથી? એમાં પ્રથમ આપ્યું છે ડાંગી નૃત્ય. પ્રથમ આપ્યું છે ડાંગી નૃત્ય. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું છે. ડાંગી નૃત્ય કોનું છે તો કે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું. તો એ સાચું છે. ત્યારબાદ મેરાયો નૃત્ય બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું છે. મેરાયો નૃત્ય કોનું છે તો કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું. તો એ પણ સાચું છે. ત્યારબાદ ધમાલ નૃત્ય ગીરની મધ્યમાં જાંબુરમાં વસેલા સીધી લોકોનું. ધમાલ નૃત્ય કોનું છે તો કે ગીરની મધ્યમાં જાંબુરમાં વસેલા સીધી લોકોનું. તો એ વિધાન પણ સાચું છે. રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરોનું. રૂમાલ નૃત્ય છે એ મહેસાણા જિલ્લાના જે ઠાકોરો છે એમનો કોઈ પણ પ્રસંગ હોય, મેળો હોય ત્યારે એ લોકો રૂમાલ નૃત્ય કરતા હોય છે. એટલે એ પણ સાચું છે. આપને પ્રશ્નમાં કીધું છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તમામે તમામ જોડ છે એ સાચી છે. ઓપ્શનમાં આપને આપેલું છે સી, બધા જ યોગ્ય છે. બધા જ યોગ્ય છે. નીચેના વિધાનો પર વિચાર કરો કે કયું વિધાન છે એ યોગ્ય છે. પેલું છે કોષનો અભ્યાસ સાયટોલોજી છે. કોષનો જે અભ્યાસ થાય છે એને કહેવામાં આવે છે સાયટોલોજી. એ સાચું છે. આત્મઘાતી કોથળી કોષ કેન્દ્ર છે. તો આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે લાઇસોઝોમ. લાઇસોઝોમ. લાઇસોઝોમને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, કોષ કેન્દ્રને નહીં. બીજું વિધાન છે એ ખોટું છે. માત્ર પહેલું વિધાન છે એ જ સાચું છે. એટલે જવાબ આવશે એ. નીચેના વિધાનો પર વિચાર કરો કયું વિધાન છે યોગ્ય છે? એમાં પહેલું છે કોષના શોધક રોબર્ટ હુક છે. કોષના શોધક રોબર્ટ હુક છે. તો એ વિધાન છે એ સાચું છે. કોષનું પાવર હાઉસ કણાભ સૂત્ર છે. કોષનું પાવર હાઉસ એટલે કે એમને જે શક્તિ મળે છે એ ક્યાંથી મળે છે તો કે કણાભ સૂત્રમાંથી. એટલે એ પણ સાચું છે. એટલે બંને વિધાન છે એ સાચા છે. કોષના શોધક કોણ છે તો કે રોબર્ટ હુક અને કોષનું પાવર હાઉસ કણાભ સૂત્ર છે. બંને વિધાન કેવા છે? સાચા છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા હોય છે? વાતાવરણની અંદર જે નાઇટ્રોજન રહેલું છે, નાઇટ્રોજનનું પ્રમાણ છે એ કેટલા ટકા છે? 78%. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે? એટલે ટૂંકમાં કહીએ તો ઉત્તર અને દક્ષિણની કુલ કેટલી લંબાઈ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી? જવાબ છે સી, 3214 કિલોમીટર. 3214 કિલોમીટર.
નીચેના પૈકી શિલ્પ અને સ્થાપત્યની બેનમૂન કલાકૃતિઓ ધરાવતા મહેલો અને તેના સ્થળો સાથે કયો વિકલ્પ અસંગત છે? સ્થાપત્ય અને એ સ્થાપત્યનો સ્થળ વિશેની આપને માહિતી આપેલી છે, એમાંની કઈ માહિતી છે એ અયોગ્ય છે? એમાં પ્રથમ આપ્યું છે મણિમંદિર મહેલ. મણિમંદિર મહેલ છે એ મોરબી આવેલું છે, એટલે એ સાચું છે. ત્યારબાદ પ્રતાપ વિલાસ મહેલ વાંકાનેર. પ્રતાપ વિલાસ મહેલ છે વાંકાનેર નહીં, પરંતુ ક્યાં આવેલું છે? વડોદરા, એટલે બીજું વિધાન છે એ ખોટું છે. લાખોટા મહેલ જામનગર આવેલું છે. લાખોટા મહેલ ક્યાં આવેલું છે? જામનગર, એટલે એ વિકલ્પ પણ સાચો છે. ને લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. લક્ષ્મી વિલાસ પેલેસ પણ વડોદરા આવેલું છે, એટલે કયો વિકલ્પ અસંગત છે? જવાબ છે બી. ગાંધીજીની હત્યા કઈ તારીખે થઈ હતી? ગાંધીજીનું નિર્વાણ દિન. ગાંધીજીની હત્યા 30 જાન્યુઆરી 1948. જવાબ છે સી, 30 જાન્યુઆરી 1948. 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એ કરવામાં આવી હતી બનાસકાંઠાની અંદર, નડાબેટ ખાતે. બનાસકાંઠાના નડાબેટ ખાતે 21 જૂન 2024. રમત અને તેની સાથે જોડાયેલ ટ્રોફીને યોગ્ય રીતે ગોઠવો. રમત અને તેની સાથે જોડાયેલ ટ્રોફી એને આપણે યોગ્ય રીતે ગોઠવવાની છે. તો પ્રથમ આપ્યું છે બેડમિન્ટન. પ્રથમ છે બેડમિન્ટન, તો એની સામે આવશે થોમસ કપ. બેડમિન્ટનની સામે શું આવશે? થોમસ કપ. ત્યાર પછી બાસ્કેટબોલ. બાસ્કેટબોલની સામે આવશે બીસી ગુપ્તા ટ્રોફી. ફૂટબોલ. ફૂટબોલની સામે આવશે ડુરન્ડ કપ. અને હોકી આગા ખાન કપ. બેડમિન્ટન થોમસ કપ, બાસ્કેટબોલ બીસી ગુપ્તા ટ્રોફી, ફૂટબોલ ડુરન્ડ કપ અને હોકી આગા ખાન કપ. સાચો ઓપ્શન છે ડી. ત્યારબાદ વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે હતા, જ્યારે બીજા સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? વ્યક્તિગત સત્યાગ્રહના જે પ્રથમ સત્યાગ્રહી હતા એ કોણ હતા? વિનોબા ભાવે. અને બીજા વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે જેની પસંદગી કરવામાં આવી હતી એ હતા જવાહરલાલ નહેરુ. બુધ ગ્રહની કક્ષા સુધી સૌ પ્રથમ પહોંચનાર નીચેના પૈકી કયું અવકાશયાન છે? બુધ ગ્રહની કક્ષા સુધી સૌ પ્રથમ પહોંચનાર અવકાશયાન એ છે મેસેન્જર. જવાબ છે બી, મેસેન્જર. હરિજન સેવક સંઘની ગાંધીજી દ્વારા કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી? હરિજન સેવક સંઘની ગાંધીજી દ્વારા કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી? જવાબ છે 1932માં. 1932માં પુણે ખાતે. ક્યાં? તો કે પુણે ખાતે. અને એમનું જે હાલનું મુખ્ય મથક છે એ છે દિલ્હી. હાલનું મુખ્ય મથક ક્યાં છે? દિલ્હી. પરંતુ 1932માં એમની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? પુણે ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન છે જોજીલ ઘાટ કયા રાજ્યમાં આવેલો છે? જોજીલ ઘાટ એ આવેલો છે કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની અંદર. ક્યાં આવેલો છે? લદ્દાખની અંદર. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની અંદર છે એ જોજીલ ઘાટ છે એ આવેલો છે.
ભારતના સંવિધાનની કલમ 51 કમાં નીચેનામાંથી કોનો ઉલ્લેખ થયેલો છે? ભારતના સંવિધાનની કલમ 51 કની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ છે બી, મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજોનો સમાવેશ કલમ 51ની અંદર કરવામાં આવ્યો છે. હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? હોર્નબિલ ફેસ્ટિવલ એ ઉજવવામાં આવે છે નાગાલેન્ડ રાજ્યની અંદર. જવાબ છે બી, નાગાલેન્ડ રાજ્ય. ત્યારબાદ જ્યોતિબા ફૂલે વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સત્ય છે? જ્યોતિબા ફૂલે વિશે આપને માહિતી આપી છે. એમાં પ્રથમ છે, તેમણે બ્રાહ્મણવાદી ધાર્મિક સત્તા સામે જીવન પર્યંત ચળવળ ચલાવી અને તેમનું નેતૃત્વ કર્યું. તેમણે બ્રાહ્મણવાદી ધાર્મિક સત્તા સામે જીવન પર્યંત એટલે કે જીવ્યા ત્યાં સુધી એમણે ચળવળ ચલાવી અને તેમનું નેતૃત્વ પણ એમણે કર્યું. એટલે પહેલું વિધાન છે એ સાચું છે. તેમણે પૂના ખાતે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. સત્યશોધક સમાજની સ્થાપના ક્યાં કરી હતી? તો કે પૂના ખાતે. અને ક્યારે કરી હતી? તો કે 1873ની અંદર. 1873ની અંદર જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ, તેમના પત્ની સાવિત્રીબાઈ, તેઓ અને તેમની પત્નીએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. સ્ત્રી શિક્ષણનો સૌ પ્રથમ પાયો નાખનાર હોય તો એ હતા જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ. એટલે એ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાન સાચા છે. જ્યોતિબા ફૂલે કે જેમનું પૂરું નામ છે જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે, જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે, અને એમની પત્નીનું નામ હતું સાવિત્રીબાઈ, કે જેમણે સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો. તેમણે પૂના ખાતે સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી 1873માં, અને તેમણે બ્રાહ્મણવાદી ધાર્મિક સત્તા સામે જીવન પર્યંત ચળવળ ચલાવી હતી અને એમણે એમનું નેતૃત્વ પણ કર્યું હતું. એટલે ત્રણેય વિધાન છે એ સાચા છે. ત્યારબાદ રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી એ પોતાનું રાજીનામું આપે છે માન્ય ગવર્નરશ્રીને. જવાબ છે બી, માન્ય ગવર્નરશ્રી. હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેરની નજીક છે? હલ્દી ઘાટીનું યુદ્ધ આપને ખબર છે. હલ્દી ઘાટીનું યુદ્ધ છે એ થયું હતું 18 જૂન 1576માં. 1576માં એ મેદાન છે કયા શહેરની નજીક આવેલું છે? એ આવેલું છે ઉદયપુર શહેરની નજીક, રાજસ્થાનના ખામનોર ખાતે. વંદે માતરમના રચયિતા કોણ હતા? વંદે માતરમના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, કે આમાંના એક પણ નહીં. તો વંદે માતરમના રચયિતા એ હતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોઈ ન્યાયાલય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. આ બાબત કયા આર્ટિકલમાં જણાવેલ છે? કોઈ ન્યાયાલય છે એ રાજ્યનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોની જે જોગવાઈ છે એ જોગવાઈઓનો અમલ કરાવી શકશે નહીં. તો આવી બાબત છે કયા આર્ટિકલની અંદર જણાવેલ છે? જવાબ છે આર્ટિકલ નંબર 37. દ્રાવણમાં વિદ્યુતનું વહન ખાલી જગ્યાથી થાય છે. દ્રાવણની અંદર
વિદ્યુતનું વહન છે કોના મારફતે અથવા તો કોનાથી થાય છે? જવાબ છે આયનોના સ્થાનાંતરને કારણે. આયનોના જે સ્થાનાંતર થાય છે એના કારણે દ્રાવણની અંદર વિદ્યુતનું વહન થાય છે. માનવ મગજમાં દ્રષ્ટિ સંવેદનાના કેન્દ્રો કયા ખંડમાં આવેલા છે? દ્રષ્ટિ સંવેદનના જે કેન્દ્રો છે એ માનવ મગજની અંદર ક્યાં આવેલા છે? અગ્રખંડની અંદર, મધ્યખંડની અંદર, પશ્વખંડની અંદર ક્યાં આવેલા છે? તો એ આવેલા છે અગ્રપાલિકા એટલે કે અગ્રખંડની અંદર આવેલા છે. કાળક્રમ અનુસાર નીચેનાની ગોઠવણી કરો. એટલે આપને જુદા જુદા રાજવંશોના નામ આપેલા છે એને આપણે કાળક્રમમાં ગોઠવવાના છે. એમાં પ્રથમ છે કુમારગુપ્ત, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. તો એમાં પ્રથમ આવશે સમુદ્રગુપ્ત. પ્રથમ આવશે સમુદ્રગુપ્ત. ત્યાર પછી આવશે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો. ત્યાર પછી આવશે કુમારગુપ્ત અને ત્યાર પછી છેલ્લે આવશે સ્કંદગુપ્ત. સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત. વેરાવળ કયા જિલ્લાનું મુખ્ય મથક છે? વેરાવળ કયા જિલ્લાનું મુખ્ય મથક છે? જવાબ છે ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? વેરાવળ. તાપી જિલ્લાનું મુખ્ય મથક. તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તાપી જિલ્લાનું મુખ્ય મથક છે વ્યારા. કાયદાની નજરમાં સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે? કાયદાની દ્રષ્ટિએ સૌ સરખા એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદની અંદર જણાવવામાં આવ્યું છે? જવાબ છે અનુચ્છેદ નંબર 14ની અંદર. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલો છે? તો યુનિફોર્મ સિવિલ કોડનો જે સમાવેશ છે એ કરવામાં આવ્યો છે આર્ટિકલ 44ની અંદર. જવાબ આવશે બી. માઉન્ટ આબુ ખાતે આવેલા વિમલ વસાહી અને લુના વસાહીના મંદિરોની ભાત કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? માઉન્ટ આબુની અંદર જે વિમલ વસાહી અને લુના વસાહીના જે મંદિરો છે એની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જવાબ છે એ વસ્તુપાલ અને તેજપાલ દ્વારા. વસ્તુપાલ અને તેજપાલ. છેલ્લો પ્રશ્ન છે ભારતનું નીચેના પૈકી કયું મંદિર બ્લેક પેગોડા તરીકે જાણીતું છે? ભારતનું નીચેના પૈકી કયું મંદિર બ્લેક પેગોડા તરીકે જાણીતું છે? એમાં ઓપ્શન છે સૂર્ય મંદિર કોણાર્ક, બૃહદેશ્વરનું મંદિર તાંજોર, ભગવાન જગન્નાથ મંદિર પુરી, મીનાક્ષી મંદિર મદુરાઈ. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે બ્લેક પેગોડા તરીકે કયું મંદિર છે એ ઓળખાય છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન આપને રેગ્યુલર મળતી રહે. તો આ વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.